જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસે આંતરિક મતભેદો ડામવા માટે રણનીતિ ઘડી છે। નામ જાહેર કરે તે પહેલા જ ફોન કરી ઉમેદવારને જાણ કરવામાં આવી। વોર્ડ નંબર 7 અને 12ના કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। વોર્ડ નંબર 7માંથી આરતી ભલાણીએ ફોર્મ ભર્યું તો 12માંથી અમિત ભલાણીએ ઉમેદવારી કરી છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ। મારી પેનલમાં છે પણ એ બધા ઉપરથી આદેશ પ્રમાણે એ બધા પોતપોતાનું ફોર્મ રજૂ કરી દેશે। તમને ફોર્મ ભરવાની સૂચના આપી દીધી? હા, મને આપી દીધી છે, એટલે મેં રજૂ કરી દીધું છે। તમને કેવી રીતે સૂચના મળી? મને ફોન થી મળેલી છે ને રૂબરૂ મને કીધેલું છે। ક્યાં મુદ્દાઓ લઈને ચર્ચા? અમે અત્યારે ગટર, પાણી, રોડ, રસ્તા ને પ્રજાની જે સમસ્યા છે એ મુદ્દા ઉપર અમે કરશું। શું લાગે જીતની અસર? 99% અમે જીતમાં જ છીએ અને પ્રજાના સપોર્ટ અમારી છે જ। કોંગ્રેસ ઉમેદવારમાંથી લડું છું। વોર્ડ નંબર 7 છે। શું ફોર્મ ભરી દીધું તમે આજે? ફોર્મ ભરી દીધું છે આજે। તમારી પેનલમાં કેટલા લોકો છે અને અમારી પેનલમાં 4 લોકો છે। ક્યારે ભરશે? એને જેમ નામ બહાર પર એમ પાછા ભરશે। અમે ભરી દીધું છે। કયા મુદ્દાઓ લઈને તમે ચૂંટણી લડવામાં પ્રચાર કરશો? પ્રજાના કામ કરવા બાબતે અમે પ્રચાર કરશું ને કરીશું શું લાગે છે તમને હવે? ને અમે જીતશું।